નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારે એક્ઝામ ચાલે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ માર્કેટિંગ સબ્જેક્ટ રાખેલો હશે. તો એના માટે જે લાસ્ટ પેપર છે તમારે વેનસડેએ એમકોમ સેમ ફોર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માર્કેટિંગ રિસર્ચ. તો આ જે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કયા છે અને કઈ રીતે તમારે પૂછાવાના છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે તમને આ વિડીયો લેક્ચરમાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે અંત સુધી જોજો. આમાંથી તમને અમુક ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ટોટલ આપીશ તો ખરા, પણ એનાથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્સ અને મોસ્ટ આઈએમપી પૂછાય એવા ક્વેશ્ચન પણ હું સાથે સાથે આપતો જઈશ. તો ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ માર્કેટિંગ રિસર્ચ? માર્કેટિંગ સંશોધન શું છે? એક્સપ્લેન ધ પ્રોસેસ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ રિસર્ચ ઇન બ્રીફ. માર્કેટિંગ સંશોધન પ્રક્રિયા અને મહત્વ સવિસ્તાર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 1 છે એ વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે અને તમારી પરીક્ષામાં કાલે પૂછવાની શક્યતા રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ નોટ ઓન. નોંધ લખો. પ્રોબ્લેમ્સ ઇન માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ સંશોધનની સમસ્યા અને સિન્ડિકેટેડ સંશોધન. તો આ જે શોર્ટ નોટ છે એ પણ ખાસ અગત્યની છે, પરંતુ ક્વેશ્ચન નંબર 1 છે એ વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ. માર્કેટિંગ માહિતી સિસ્ટમ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ રિસર્ચ ડિઝાઇન. સંશોધન ડિઝાઇન એટલે શું છે? એક્સપ્લેન ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ ધ ફીચર્સ ઓફ અ ગુડ રિસર્ચ ડિઝાઇન. તેનું મહત્ત્વ અને એક ઉત્તમ સંશોધન ડિઝાઇનના લક્ષણો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ પણ વેરી મોસ્ટ એમ્પી રહેશે અને પરીક્ષામાં કાલે શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ રિસર્ચ ડિઝાઇન. વિવિધ પ્રકારની સંશોધન ડિઝાઇન વિગતવાર સમજાવો. તો આ પણ યુનિક પ્રશ્ન છે, આવવાની શક્યતા રહે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ અ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડેટા કલેક્શન. એટલે કે પ્રાથમિક અને સેકન્ડરી એટલે કે ગૌણ માહિતી એટલે શું? એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડેટા કલેક્શન ઇન બ્રીફ. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી પદ્ધતિ સવિસ્તાર સમજાવો. તો આ ક્વેશ્ચન છે 100% પૂછવાની શક્યતા રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર હરતા ફરતા આવી ગયા હોય અને પ્રથમવાર આપણે તો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે નોટિફિકેશન દબાવી દેજો, એટલે આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન છે એ તમને ઝડપથી મળતી રહે છે. અને યુનિવર્સિટીની જે એક્ઝામ હોય છે બીકોમ એમકોમ કોમર્સને લગતી તમામ સબ્જેક્ટ છે એ તમને મળવાપાત્ર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, રાઇટ અ નોટ ઓન પ્રોબેબિલિટી એન્ડ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ. સંભાવના અને બિનસંભાવના નમૂનાની પદ્ધતિ. ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ સેમ્પલિંગ. નમૂનાની વિવિધ પદ્ધતિ સમજાવો. ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ અ ડેટા એનાલિસિસ. ડેટા પ્રોસેસિંગ એટલે કે વિશ્લેષણ એટલે શું? એક્સપ્લેન ધ યુનિયન વેરાયટી એન્ડ મલ્ટી વેરાયટી ડેટા એનાલિસિસ મેથડ ઓફ બ્રીફ. એટલે કે યુનિવેરાયટી એન્ડ મલ્ટીવેરાયટી ડેટા વિશ્લેષણની પદ્ધતિ સવિસ્તાર સમજાવો. ક્વેશ્ચન નંબર 10, રાઇટ અ શોર્ટ નોટ. આજે તમારે ટૂંક નોંધમાં પૂછાય છે ડેટા એડિટિંગ અને ડેટા કોડિંગ. ડેટા એડિટિંગ અને ડેટા કોડિંગ એટલે શું? તો એ તમારે શોર્ટ નોટમાં પૂછાય છે. બેસ્ટ રિસર્ચ રિપોર્ટ પ્રેઝન્ટેશન. સારો સંશોધન અહેવાલ તૈયાર કરો. તો આ પણ અગત્યની શોર્ટ નોટ છે, એટલે ખાસ તમારે 10 માર્કમાં પૂછવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ મેજર એથિકલ ઇસ્યુઝ ઓફ ઇન્વોલ્વ ઇન માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ રિસર્ચ એટલે કે સંશોધનમાં સામેલ મુખ્ય નૈતિક મુદ્દાઓ. તો આ પણ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્સ રહેશે. 11 ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 12, બ્રીફ એક્સપ્લેન ધ એટીટ્યુડ મેઝરમેન્ટ એન્ડ સ્કેલિંગ ટેકનિકલ્સ. વલણમાં પણ અને સ્કેલિંગમાં તકનીકોની સંક્ષેપમાં સમજાવો. તો આ પણ ક્વેશ્ચન છે એ યુનિક પ્રશ્ન છે અને આવી શકવાની શક્યતા થોડોક રહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, રાઇટ અ શોર્ટ નોટ ટેબ્યુલેશન એન્ડ ગ્રાફિકલ પ્રસ્તુતિ. એટલે કે આ પણ ક્વેશ્ચન છે એ યુનિક પ્રશ્ન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, ડિસ્ક્રાઇબ ધ સ્ટેટસ ઓફ માર્કેટિંગ રિસર્ચ ઇન ઇન્ડિયા એન્ડ એક્સપ્લેન ધ માર્કેટિંગ રિસર્ચ રિસેન્ટ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં માર્કેટિંગ સંશોધનની સ્થિતિનું વર્ણન કરી તાજેતરમાં ભારતમાં થયેલ માર્કેટિંગ સંશોધનની વિકાસને સમજાવો. તો ક્વેશ્ચન નંબર 14 છે એ ઇમ્પોર્ટન્સ નહીં પરંતુ વેરી ઇમ્પોર્ટન્ટ છે.
અને તમારી જે એક્ઝામ છે વેનસડે એમાં આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો. હજી ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ખબર નથી, એમકોમ સેમ4ના પણ આપણે આઈએમપી પ્રશ્ન મૂકીએ છીએ. તો આવા વિદ્યાર્થીને તમે એને માહિતી આપો, એટલે જેથી કરીને તેમને એટીકેટી હોય તો એ પણ એને દૂર થઈ જશે. અને આપણે જે પ્રશ્ન કરીને જશું તો ડેફિનેટલી અમે કહીએ છીએ કે તેને સુપરમાં સુપર પેપર જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, રાઇટ અ નોટ, એટલે કે ટૂંકનોંધ લખો. સેલ્સ ફોરકાસ્ટિંગ એન્ડ માર્કેટિંગ, વેચાણની આગાહી અને માર્કેટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ મેં તમને અહીં 15 ક્વેશ્ચન આપેલા છે. અને આ 15માંથી જો હું વધારે બોલતો હોય છું કે આ ક્વેશ્ચન શક્યતા રહેશે અથવા તો 100% પૂછાશે, તો એવા જે ક્વેશ્ચન છે એ તમારે ખાસ કરીને જવા, જેથી કરીને આવનાર જે એક્ઝામ તમારી હશે એ ખૂબ જ સરસ મજાનું પેપર જશે. અને તમને લાગશે કે આ તો પહેલાં ઓલા PM સરે જે પેપર આપેલું હતું એ જ પેપરના દરેક ક્વેશ્ચન આમાં જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આવી રીતે આપણે મળતા રહીશું. અને હા, આવી રીતે આપણે નવા વિડીયોના નવા લેક્ચર સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.